સોયાણી નજીક કોલસી ભરેલી ટ્રક ડિવાઈડર તોડી સામેના ટ્રેક ઓળંગી ખેતરમાં પલટી થઈ. નવા વર્ષની શરૂઆતમાં જ કડોદરા બારડોલી હાઈવે પર એક ભયાનક અકસ્માત સર્જાયો. જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ ન થતા મોટી દુર્ઘટના ટળી હતી. GJ09Z2611 નંબરની કોલસાની ભૂકી ભરેલી ટ્રક કડોદરાથી બારડોલી તરફ જઈ રહી હતી. દરમિયાન સોયાણી ગામ નજીક અચાનક ટ્રકનું આગલું ટાયર ફાટતા ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. બેકાબુ બનેલી ટ્રક હાઈવે પરનું ડિવાઈડર તોડી સામેના ટ્રેક ઉપર જઈ રોડ નીચે આવેલા શેરડીના ખેતરમાં પલટી મારી ગઈ હતી. ટ્રક ખેતરમાં પલટી થતી વખતે ત્યાંથી પસાર થતો એક વીજ પોલ જોરદાર અથડામણને કારણે ધરાશાયી થયો હતો. વીજ વાયર તૂટી પડતા શોર્ટ સર્કિટ સર્જાયું હતું, જેને કારણે તણખા ઉડતા અને ખેતરમાં રહેલી શેરડી બળી ગઈ હતી. જોકે આગ મોટું સ્વરૂપ ધારણ કરે તે પહેલા જ આગ બુઝાઈ ગઈ હતી. રાહતની વાત એ રહી કે અકસ્માત સમયે સામેથી માર્ગ પરથી કોઈ અન્ય વાહન આવી રહ્યું ન હતું, નહીં તો મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત. નવા વર્ષને દિવસે બનેલી આ ઘટના ટ્રક ચાલકનો આબાદ બચાવ થયો છે.